અમદાવાદના ચાંગોદરમાં નકલી બ્લડ પ્લાઝમા કૌભાંડ કેસના મામલે કૌભાંડમાં સંડોવાયેલા વધુ એક આરોપીની એસઓજીએ ધરપકડ કરી છે। આરોપી અજીત સોલંકી આરોપી ડ્રાઈવર જીતેન્દ્ર સોલંકીના સંપર્કમાં હતો। જીતેન્દ્રના મારફતે મુખ્ય આરોપી દિનેશ ચૌધરીના સંપર્કમાં આવ્યો। આરોપીઓએ બેંગાલુરુની ફાર્મા કંપનીને બ્લડ પ્લાઝમાનું વેચાણ કર્યાનો ખુલાસો થયો છે। આરોપી અજીતે મુખ્ય આરોપી દિનેશ ચૌધરીને 12 બોક્સ પ્લાઝમા આપ્યા હતા અને અત્યાર સુધીમાં આ આખા મામલાને લઈને 1700 જેટલા બ્લડ પ્લાઝમાની ચોરી કરી હોવાનો ખુલાસો થયો। આ સમગ્ર કૌભાંડમાં અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। અત્રે મહત્વપૂર્ણ છે કે આરોપીએ બ્લડ પ્લાઝમા કોઈ હોસ્પિટલમાંથી નહીં પરંતુ ખાનગી કંપનીને વેચ્યું હતું। स्टेट से कंसाइनमेंट लेके आता था। तो अभी तक की इन्वेस्टिगेशन में ये पता लगा है कि ये 3 स्टेट राजस्थान, मध्य प्रदेश और छत्तीसगढ़ 3 स्टेट से 3 कंसाइनमेंट लेकर आया था और तीनों कंसाइनमेंट से टोटल 275 प्लाज्मा बैग्स यहाँ से चोरी हुए और उन प्लाज्मा बैग को नकली प्लाज्मा बैग से रिप्लेस करके फार्मा कंपनी में बेचा गया और यह कुछ अभी भी यहाँ पे हमारे पास जो हमने सीज किए थे उसमें से वो हमने सीज किए।